પ્રણામ. સુવિચારોની દીવાદાંડી. સંક્ષેપ અને સંકલન શ્રી નવીનભાઈ શાહ. શબ્દ સિંધુ ભાગ 2. એક મુઠ્ઠી માફીના બીજ વાવી દેજો. સંબંધોની જમીન પર અત્યારે વરસાદની ઋતુ છે. કદાચ લાગણીઓના છોડ પાછા ઉગી જાય. મા બાપ પાસે બેસવાનો એક ફાયદો છે. તમે કોઈ દિવસ મોટા નહીં થાવ અને મા બાપ કોઈ દિવસ ઘરડા નહીં થાય. જીવનનો સૌથી મોટો ભ્રમ મેં જેટલું લોકો માટે કર્યું છે એ લોકો સમય આવશે ત્યારે મારા માટે પણ કરશે. તમે આમ બોલ્યા હતા ને બદલે હું આમ સમજ્યો હતો એમ બોલવા લાગશું તો ગેરસમજો દૂર થવા લાગશે. માણસ ક્યારેય ખરાબ નથી હોતો. બસ આ તો તમારું કીધું ના કરે ને એટલે જ ખરાબ લાગે છે. બીજાની ભૂલને માફ કરવી સહેલી છે, પણ આપણી ભૂલ કાઢનારાઓને માફ કરવા બહુ અઘરા છે. સ્વર્ગ તો અહીંયા જ છે. તમે ખાલી 2 વાતની ગણતરી કરવાનું છોડી દો: પોતાનું દુઃખ અને બીજાનું સુખ. ભૂલ બધાથી થાય, પણ દરેક વખતે ભૂલ નવી હોવી જોઈએ. ફરી એકવાર, ભૂલ બધાથી થાય, પણ દરેક વખતે ભૂલ નવી હોવી જોઈએ. કેવું કહેવાય, જિંદગીના રંગમંચ પર પાત્ર આપણે ભજવવાનું, એ પણ બીજાને ગમે એવું. દુનિયાને જૂઠા લોકો જ પસંદ આવે છે. આપણે થોડીક સચ્ચાઈ કહી દઈએ તો પોતાના જ રિસાઈ જાય છે. કોઈ સમય મળે ત્યારે તમને યાદ કરે છે. કોઈ યાદ કરીને તમારા માટે સમય કાઢે છે. આ ફરક જે સમજી શકે એ જ સાચો સંબંધ. દરેક સંબંધોમાં એકવાર તો પાનખર આવવી જ જોઈએ, જેથી ખબર પડે કે કેટલા ખરી ગયા અને કેટલા ટકી ગયા. પ્રાર્થના શબ્દોથી નહીં, દિલથી થવી જોઈએ, કારણ કે ભગવાન એનું પણ સાંભળે છે જે બોલી નથી શકતા. ઊંચું ઉડવાવાળું પક્ષી ઘમંડ નથી કરતું, કારણ કે એને ખબર છે કે આકાશમાં બેસવાની જગ્યા નથી હોતી. જીભ પરની ઈજા સૌથી પહેલા રૂજાય છે, એવું મેડિકલ સાયન્સ કહે છે. પણ જીભથી થયેલી ઈજા જીવનભર રૂજાતી નથી, એવું અનુભવ કહે છે. બસ તો આજે આપને અને હંમેશા સારા અનુભવ થતા રહે. કોઈના ખરાબ અનુભવનું આપણે નિમિત્ત ના બનીએ. પ્રાર્થના જે કંઈ પણ શબ્દોથી હોય કે શબ્દ વગર પણ હોય, પરમાત્માને પ્રાર્થના કરતા રહીએ. જિંદગીના રંગમંચ પર ભલે આપણને પાત્ર ગમે કે ના ગમે, પણ બીજાને ગમે એવી જ એક્ટિંગ સાથે જીવન જીવીએ. આપનો દિવસ શુભ રહે એ જ મંગલ કામના સાથે.
અમિતના. જય જિનેન્દ્ર.